સમુદ્ર દરિયાદેવ, સમુદ્રને આપણે દેવ સ્વરૂપ માનીએ છીએ. મહેરામણ અગાધ એનું ઊંડાણ, રત્નાકર એની અંદર અનેક રત્નો, પણ એ રત્નોનું પ્રદર્શન નહીં. એમ દરિયા જેવો માણસ હોય ને, દરિયા પેટો માણસ હોય, એની અંદર અનેક ગુણો હોય, પણ એ પોતાના સદગુણોનું બહુ પ્રદર્શન પણ ન કરે. એવા સમુદ્રમાં ભગવાન નિવાસ કરે, શેષ શૈયામાં. શંકરના જટામાંથી વહેતી ગંગા જે દિશામાં વહે, જ્યાંથી એનો પ્રવાહ નીકળે, પણ અંતે એનું લક્ષ્ય હોય છે સમુદ્ર. તો દ્વારકાધીશ સમુદ્રના કાંઠે આપણા સૌની જીવન યાત્રા સરતાની જેમ લોક મર્યાદા અને વેદ મર્યાદાના કિનારાની વચ્ચે રહી અને વહેતા વહેતા એ નદી જેમ અનેકની પ્યાસને બુજાવે, તરસને છિપાવે, અનેકના ખેતરને એ પાણી પાય અને અનાજને ઉગાડે, અનેકનું પોષણ કરે. એટલા માટે સરિતાને લોક માતાઓ કહી છે. આપણે આપણું જીવન એવું પરોપકારી બને. આ નદીયું પાણી નથી એના પીતી રે, ઉપકારી એનો આત્મા રે જી. ઝાડવા ફળ નથી એના ખાતા રે, કારણ ઉપકારી એનો એ આત્મા. દી આખો ગાય સીમમાં ફરે, ચરે, અને પછી જે દૂધ બને એ પાછું આપણને પાય. એનો ઉપકારી આત્મા. એમ નદીની જેવું આપણું જીવન એક તો વહેતું રહેવું જોઈએ. જો સાયકલ ઉપર નીકળ્યા હોય ને, તો બેલેન્સ તમારે સાધવું હોય, સાયકલને એકદમ સંતુલિત રાખવી હોય, તો ચાલતા રહેવું જરૂરી છે. સાયકલ ગતિમાં હોય એ જરૂરી છે, પછી સ્પીડ વધારે હોય કે ઓછી હોય, પણ ચાલતા રહેવું જરૂરી છે. નહીં તો તમે બેલેન્સ ન જાળવી શકો. એમ જીવનનું બેલેન્સ જળવાય એ માટે થઈને ચરે વહેતી ચાલતા રહો, અવિરલ बहता रहो नदी की भांति. जो पानी रुक जाता है, स्टेग्नंट वॉटर હોય ને એની અંદર પછી ધીમે ધીમે ગંદકી આવે, એ પાણી પછી બગડવા માંડે. વહેતું હોય પાણી તો એ નિર્મલ રહે, बहुत हद तक वो निर्मल रहता. तो આપણે પણ એ સરિતાની જેમ વહેતા રહીએ, નિરંતર અવિરલ ગતિ. અને બે કિનારા, વેદ મર્યાદા અને લોક મર્યાદા, એની મર્યાદામાં રહીએ. બે કિનારાની મર્યાદામાં રહી અને કારણ આ મેરામણને મળવા જવાનું છે, અને મેરામણ પણ પોતાની મર્યાદાને ચૂકતો નથી. મેરામણ માજાને મૂકે ચલૈયો સત ન ચૂકે. તો ભગવાન પોતે પણ જ્યારે દ્વારકાધીશના રૂપે અથવા તો રામ રૂપે પ્રગટ થાય છે, ત્યારે એક મર્યાદામાં પોતે રહે છે અને મર્યાદાનું સ્થાપન કરે છે. રામને તો કહેવાય જ છે મર્યાદા પુરુષોત્તમ. અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે કે યદ્યદાચરતી શ્રેષ્ઠ તત્ત દેવે તરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે યદિ હ્યયમ ન વર્તેયમ જાતુ કર્મણ્ય તંદ્રિતઃ મમ વર્તમાનુ વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. સમાજમાં મોટા માણસો, આગેવાનો જે રીતે વર્તે ને, બીજા બધા એનું અનુસરણ કરે છે. ભગવાન કહે છે એટલા માટે હું જો મર્યાદામાં ન રહું, હું જો ધર્મની મર્યાદાનો સ્વીકાર ન કરું, તો મારી વાહે વાહે તો બધા આવે છે, મને ફોલો કરે છે, મારું અનુસરણ કરે છે. આ બધાયનું જીવન બગડે. સ્વર્ગસ્થ હરિભાઈ કોઠારી એમ કહેતા કે કાંડા ઘડિયાળ હોય ને આપણી,
એ ખોટો સમય બતાવે તો વધી વધીને તમને નુકસાન થાય. બસ ચૂકી જાઓ, ટ્રેન ચૂકી જાઓ, ફ્લાઇટ ચૂકી જાઓ, કોઈની મુલાકાતનો સમય તમે ચૂકી જાઓ, તમને નુકસાન થાય. પણ શહેરનો જે ટાવર હોય ને એ ઘડિયાળ જો ખોટો સમય બતાવે તો આખા ગામને નુકસાન થાય. એમ જે પણ સમાજની ટાવરિંગ પર્સનાલિટીઝ હોય, આગેવાનો હોય, શ્રેષ્ઠ લોકો હોય, એ જો ખોટું કરે ને તો આખા સમાજને નુકસાન થાય. મમ વર્તમાન વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશ. હે પાર્થ, લોકો મને અનુસરે છે, એટલા માટે જો હું આ પ્રમાણે ન વર્તું અને ન રહું તો કેટલાયને નુકસાન થાય. તો ભગવાન પોતે પણ એ મર્યાદાનો સ્વીકાર, શરીર ધારણ કર્યું તો પછી શરીરને એનું સંવરણ પણ કરવું જોઈએ. તો એ મર્યાદા ભગવાને અહીંયા દ્વારકામાં ભગવાન પોતે સ્વધામ પધાર્યા. ઓલા જરા નામના પારધીનું બાણ ખાય અને ભગવાને પોતે પણ આ શરીરને છોડ્યું, અથવા તો લીલા સંવરણ કર્યું, અથવા તો ભગવાન તિરોધામ થયા ભક્તિની ભાષામાં આપણે કહીએ. કારણ કે ભગવાનનો જન્મ અને ભગવાનનું મૃત્યુ તો હોય નહીં, એ તો ભગવાન નિત્ય છે. એટલે ભગવાનનું પ્રાગટ્ય અને ભગવાનનું તિરોધાન થઈ જવું એ મરી ગયા એમ ન કહેવાય. જેને ભક્તિનો છાંટો ન હોય ને એ આવી ભાષા બોલે. ભગવાન તિરોધાન થાય છે, ભગવાન પ્રગટે છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભગવાન તિરોધાન થાય છે, લીલા સમેટી લે છે. જેમ સમુદ્રની અંદર ઉઠતી લહેર સમુદ્રથી જ ઉઠે છે, સમુદ્રમાં જ ઉઠે છે, સમુદ્રમાં જ એ આમ ગતિ કરતી કરતી કિનારા તરફ આવે છે અને પાછી સમુદ્રમાં જ એ સમાઈ જાય છે. આ બધા સમુદ્રના અંદર થતા ખેલ છે. હા, એમ ચૈતન્યના મહાસાગરમાં ઉઠતી બધી લહેરો, આપણે તે એ જ ચૈતન્યના મહાસાગરમાં ઉઠેલી એક લહેર છીએ. આપણે પરમાત્માથી જુદા નથી. પણ લહેરને અજ્ઞાન થાય એટલે પોતાની જાતને સમુદ્રથી જુદી માને. એમ અજ્ઞાનને કારણે આપણે ભગવાનથી જુદા પડ્યા અને આપણે આપણી જાતને જુદા માનીએ. બાકી તો લહેર એ સમુદ્રનો જ એક અંશ છે, એમ જીવ એ ભગવાનનો જ એક અંશ છે. આવો રામચરિતમાનસની ચોપાઈનું ગાન કરીએ. ઈશ્વર અંશ જીવ અવિનાશી. ગાઈએ ईश्वर अंश जीव अविनाशी. ईश्वर अंश जीव अविनाशी. चेतन सहज सुख राशि. चेतन अमला सहज सुख राशि. चेतन अमल सहज सुख राशि. चेतन अमला सहज सुख राशि. जीव अविनाशी. जीव अविनाशी. सहज सुख राशि. सहज सुख राशि. जीव अविनाशी. जीव
તેથી સમુદ્રમાં જે ગુણ હોય છે, સમુદ્રના પાણીમાં જે ગુણ છે એ જ લહેરમાં પણ છે. એમાં કંઈ ભેદ નથી. હા, ભેદ હોય તો એટલો કે તમે સમુદ્રમાંથી આમ એક લોટો પાણી લઈ લો ને ભરીને, એટલે સમુદ્રના પાણીનો લેબોરેટરી ટેસ્ટ કરાવો અને લોટાના પાણીનો લેબોરેટરી ટેસ્ટ કરાવો, પરિણામ એક જ આવે, રિપોર્ટ એક જ આવે. પણ ભેદ કેટલો? કે સમુદ્રના પાણીમાં મોટા મોટા જહાજ તરે, એને તારવાની તાકાત સમુદ્રમાં, અને લોટા પાણીમાં આપણે ડૂબીએ નહીં. આમ ભલે કહેવાય ચુલ્લુ ભર પાણીમાં ડૂબ મરો, એ ખીજાય. જેણે નામ બોલ્યું હોય ને એને એમ કહેવાય ઢાંકણી ભર પાણીમાં